जय हिंद वंदे मातरम दोस्तों। तो मित्रों एसएमसी લેબ ટેકનિશિયનનું આજે આપણે મોસ્ટ આઈએમપી મોડલ પેપર સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત જોવાના છીએ। એસએમસી લેબ ટેકનિશિયનના 10 સંપૂર્ણ સિલેબસ મુજબના 10 મોડલ પેપર 100 માર્ક્સના આ પ્રશ્નપત્ર રહેશે અને આમાંથી જ મિત્રો આપણી જે 2/8/2026ની પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો તમને બેઠા જોવા મળશે। તો આ 10 મોડલ પેપર જો તમે પરચેસ કરવા માંગતા હો તો અહીં આપેલા નંબર ઉપર એટલે કે પેપરની પીડીએફ મેળવવા માટે આ નંબર ઉપર 6325 79 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર તમારે સ્ક્રીનશોટ મોકલી દેવાનો। જેવું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલશો માત્ર 2 મિનિટમાં પીડીએફ તમને સોલ્યુશન સાથે પ્રાપ્ત થઈ જશે। વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર આપેલા છે, તમે ગમે ત્યારે કોલ કરી શકો છો અથવા મેસેજ કરી શકો છો। તો અવશ્ય મિત્રો પરચેસ કરી લેજો। ચાલો મિત્રો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે સામાન્ય પુખ્ત બ્લડ સ્મિયરમાં આમાંથી કયા શ્વેતકણો સૌથી વધુ માત્રામાં હોય છે? તો મિત્રો જવાબ આવશે અહીંયા ન્યુટ્રોફિલ્સ। નેક્સ્ટ, મેન્યુઅલ હિમોસાઇટોમીટરમાં WBC ગણતરી માટે ડાયલ્યુશન રેશિયો શું છે? તો એનો રેશિયો છે 1:20। આયર્નની ઉણપ ઉપરાંત માઇક્રોહાઇટિક એનિમિયાનું સંભવિત કારણ નીચેનામાંથી કયું છે? તો કે આયર્નની ઉણપ માટે જે છે માઇક્રોહાઇટિક એનિમિયાનું સંભવિત કારણ નીચેનામાંથી કયું છે? તો મિત્રો એ છે કારણ જવાબ આવશે થેલેસેમિયા। આંખના કયા પડમાં રક્તવાહિનીઓનું જાળું આવેલું હોય છે જે રેટિનાને પોષણ પૂરું પાડે છે? કોરોઇડ। ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 છે એમિનો એસિડના વિઘટનથી ઉત્પન્ન થતો ઝેરી એનિમિયા યકૃતમાં કયા ચક્ર દ્વારા બિનઝેરી યુરિયામાં ફેરવાય છે? યુરિયા ચક્ર। લોહી ગંઠાવાના માપન માટે વપરાતો પ્રોથ્રોમ્બિન ટાઈમ ટેસ્ટ કયા માર્ગની ખામીઓ દર્શાવે છે અને તેનો સામાન્ય સમય કેટલો હોય છે? તો એનો સામાન્ય સમય પૂછ્યો છે તો એ છે મિત્રો 11 થી 15 સેકન્ડ। બાયોસેફ્ટી કેબિનેટમાં હવાને શુદ્ધ રાખવા કયા પ્રકારના ફિલ્ટરનો ઉપયોગ થાય છે? HEPA ફિલ્ટર। સિફિલિસ રોગના બેક્ટેરિયા ટ્રેપેનેમા પેલિડમને જીવંત અવસ્થામાં જોવા માટે કયા વિશિષ્ટ માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે? ડાર્ક ગ્રાઉન્ડ માઇક્રોસ્કોપનો। એન્ટીબાયોટિક સેન્સિટિવિટી ટેસ્ટ માટે કયા અગાર માધ્યમનો વૈશ્વિક સ્તરે પ્રમાણભૂત તરીકે ઉપયોગ થાય છે? મ્યુલર હિડન અગાર। મ્યુલર હિડન અગાર। ચાલો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભાઈ બાયો ઇન્ફોર્મેટિક્સ બ્લાસ્ટ ટૂલ મુખ્યત્વે વપરાય છે? તો મિત્રો એ વપરાય છે ડેટાબેઝ સામે સિક્વન્સ સમાનતા શોધવા માટે। લેબોરેટરી ડોક્યુમેન્ટેશનમાં GDPનો અર્થ શું છે? તો આપણે અહીં જે છે GDPનું ફૂલ ફોર્મ જણાવવાનું છે। તો મિત્રો આનું પૂરું નામ છે ગુડ ડોક્યુમેન્ટેશન પ્રેક્ટિસ। ઓપ્શન ડી રાઇટ આન્સર રહેશે। ભારતમાં બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટમાં પીળી બેગનો ઉપયોગ થાય છે? શેમાં પીળી બેગનો ઉપયોગ થાય? ચાલો તો જવાબ આવશે ભાઈ શારીરિક અને ચેપી કચરા માટે। ગ્રીન લેબોરેટરી સંકલ્પના મુખ્યત્વે ધ્યાન કેન્દ્રિત કરે છે ટકાઉપણું અને કચરો ઘટાડવા પર। સાદા કલરીમીટર કયા સિદ્ધાંત પર કામ કરે છે? બીયલ લેમ્બર્ટ નિયમ પર। બફર સોલ્યુશન સામાન્ય રીતે નાની માત્રામાં એસિડ અથવા બેઝ ઉમેરવાથી પીએચમાં ફેરફારને અટકાવે છે। ગ્રામ સ્ટેનિંગમાં કાઉન્ટર સ્ટેન તરીકે શું વપરાય છે? સેફ્રેનિન। બ્લડ બેંક ઓફ હ્યુમન બોડી કોને કહેવાય છે? બરોન। નેક્સ્ટ, લોહીના નમૂનામાં શક્કરના પરીક્ષણ માટે કઈ વાયલ વપરાય છે? ઓકે વાયલ એટલે કે ટ્યુબ। તો જવાબ આવશે આની અંદર ગ્રે। એન્ટીજન અને એન્ટીબોડી વચ્ચેની પ્રક્રિયાના અભ્યાસને શું કહેવાય છે? તો એને કહેવાય સેરોલોજી।
પ્રવાહમાંથી ઘનકણોને ઝડપથી ફેરવીને અલગ કરવા માટે કયું સાધન વપરાય છે? તેના માટે સેન્ટ્રીફ્યુજ સાધન વપરાય છે. ત્યારબાદ સાંકળ સ્વરૂપે ગોઠવાયેલા કોકી બેક્ટેરિયાને શું કહેવાય છે? સ્ટ્રેપ્ટોકોકસ. ચાલો, ગ્લોમેરુલી એટલે શું? જે કિડનીમાં ઝીણા ફિલ્ટર્સ આવેલા હોય છે એને ગ્લોમેરુલી કહેવાય. ઓપ્શન એ સાચો જવાબ. નીચેનામાંથી કયો ટેસ્ટ કિડનીની હાલતનો સૌથી સચોટ અંદાજ આપે છે? તો એ મિત્રો ટેસ્ટ છે EGFR ટેસ્ટ. કિડની ફંક્શનમાં ખામી હોય ત્યારે પેશાબના પ્રમાણમાં કેવો ફેરફાર થઈ શકે છે? તો વધારો પણ થઈ શકે ને ઘટાડો થઈ શકે, બંને થઈ શકે, ગમે તે થઈ શકે. એટલે ફાઇનલ જવાબ ઓપ્શન ડી રહેશે, A અને B બંને. પેશાબનો નમૂનો કલ્ચર માટે કેટલા CFU પ્રતિ ml પોઝિટિવ ગણાય છે? તો આમાં ખરેખર આવું લખેલું છે 10^2 છે, આવી રીતે 10^3, 10^5 આવા ઓપ્શન છે, બરોબર. 10^7. તો જવાબ આવશે મિત્રો આની અંદર વાત કરીએ આપણે તો ઓપ્શન સી સાચો જવાબ આવશે, 10^5, બરોબર. ચાલો, વાયરસના ઉછેર માટે શેની જરૂર પડે છે? તેના માટે જીવંત કોષની જરૂર પડે. સ્પુટનો નમૂનો કયા ટેસ્ટ માટે લેવાય છે? TBના ટેસ્ટ માટે. ફંગલ સેમ્પલ કેટલા અંશ સેલ્સિયસ પર ઇન્ક્યુબેટ કરાય છે? તો 25 થી 30 અંશ સેલ્સિયસ. પાણી અને ખનિજોનું શોષણ મુખ્યત્વે ક્યાં થાય છે? મોટા આંતરડામાં. મૂત્રપિંડ કેટલા નેફ્રોનનું બનેલું હોય છે? કેટલા નેફ્રોનનું બનેલું હોય છે? જવાબ આવશે 10 લાખ. સુગર માટે કયા રંગની ટ્યુબ વપરાય છે? ભૂખરા રંગ. ઓકે, ભૂખરા રંગ, ભૂખરો ટોપ. બાયોકેમિસ્ટ્રી ટેસ્ટ LFT KFT માટે કઈ ટ્યુબ વપરાય છે? તેના માટે લાલ ટોપ આવશે. બ્લડ કલ્ચરનો નમૂનો ક્યારે લેવો જોઈએ? એન્ટીબાયોટિક પહેલા. ચયાપચય એટલે કે જે મેટાબોલિઝમનો અર્થ શું થાય છે? શરીરમાં થતી બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ. ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનવાની પ્રક્રિયાને શું કહે છે? ગ્લાયકોજેનેસિસ. ટેબલ સોલ્ટનું રાસાયણિક નામ શું છે? સોડિયમ ક્લોરાઇડ. એટલે જે આપણે ખાવાનું મીઠું છે તે સોડિયમ ક્લોરાઇડ. એસિડ અને બેઝની પ્રક્રિયાથી શું બને છે? એસિડ અને બેઝની પ્રક્રિયાથી શું બને? મીઠું પ્લસ પાણી. લેબમાં જીવાણુનાશક તરીકે કયું તત્વ વપરાય છે? H2O2. ઓર્ગેનિક સંયોજનોમાં મુખ્ય તત્વ કયું છે? મુખ્ય તત્વ છે કાર્બન. ત્યારબાદ એમિનો એસિડમાંથી શું બને છે? એમિનો એસિડ, તો એમાંથી બને પ્રોટીન. DNA અને RNA કયા પ્રકારના અણુ છે? ન્યુક્લિક એસિડ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે લેબમાં એસિડને પાણીમાં મિશ્ર કરતી વખતે શું નિયમ છે? તો કે ભાઈ પાણીમાં એસિડ ઉમેરવાનું. ન્યુબોર્સ કાઉન્ટિંગ ચેમ્બરમાં સેન્ટરના મોટા સ્કેવરના કુલ કેટલા નાના ચોરસમાં RBCની ગણતરી કરવામાં આવે છે? 5 નાના ચોરસમાં. વિન્ટ્રોબ ટ્યુબ દ્વારા PCV માપવા માટે બ્લડ સેમ્પલને કેટલા RPM પર સેન્ટ્રીફ્યુજ કરવામાં આવે છે? 3000 RPM પર 30 મિનિટ. એક સિંગલ RBCની અંદર હિમોગ્લોબિનના સરેરાશ વજનને શું કહે છે અને તેનો એકમ કયો છે? તો એને MCH કહેવાય. ઓકે, અને એનો જે એકમ છે તે છે પિકોગ્રામ. ચાલો, ત્યારબાદ રેટિક્યુલોસાઇટ એ નીચેનામાંથી શું છે? રેટિક્યુલોસાઇટ અપરિપક્વ લાલ રક્તકણ. જો દર્દીનું બ્લડ ગ્રુપ A હોય તો તેના લાલ રક્તકણોની સપાટી પર કયો એન્ટીજન હાજર હશે? A એન્ટીજન. ગ્લુકોઝના એસ્ટિમેશન માટે બ્લડ સેમ્પલ કયા બલ્બમાં લેવાય છે જે ગ્લાયકોલાઇસિસ અટકાવે છે? ગ્રે બલ્બ.
લિસમેન સ્ટેનિંગ પ્રક્રિયા દરમિયાન સ્લાઇડ પર સ્ટેઇન ઉમેર્યા બાદ કયો બફર ઉમેરાય છે? ફોસ્ફેટ બફર, જેની પીએચ કેટલી છે? 6.8. ઘા રૂજાવાની પ્રક્રિયામાં સૌથી પહેલો તબક્કો કયો હોય છે? હિમોસ્ટેસિસ. પેરિફેરલ બસ બ્લડ સ્મિયર સ્લાઇડ તૈયાર કરતી વખતે આદર્શ સ્મિયરનો આકાર કેવો હોવો જોઈએ? જીભ આકારનો. લિપિડના કયા વર્ગમાં એક ગ્લિસરોલ બેકબોન અને 2 ફેટી એસિડ ચેઇન ધરાવતા સંયોજનોનો સમાવેશ થાય છે? ફોસ્ફોલિપિડ્સ. મગજનો કયો ભાગ મુખ્યત્વે શરીરના ટોન, ફોસ્ફર અને સંતુલનને જાળવી રાખવામાં જવાબદાર છે? સંતુલનની વાત આવે ત્યારે મિત્રો જવાબ આવશે સેરેબલ. નીચેનામાંથી કયું વિધાન શરીરમાં સ્વાદુપિંડના સ્થાનને યોગ્ય રીતે સમજાવે છે? એટલે કે સ્વાદુપિંડનું સ્થાન શરીરમાં ક્યાં આવેલું હોય એવો પ્રશ્ન છે. તો ઉદર ગુહાના ઉપરના ભાગમાં અને જઠરની પાછળ આવે. હિમેટુરિયા એ ખાલી જગ્યાની હાજરી, હિમેટુરિયામાં કોની હાજરી હોય છે? સરસ મજાનો પ્રશ્ન છે. જવાબ આવશે મૂત્રમાં લોહી. ફ્રોઝન સેક્શન વિશ્લેષણ દરમિયાન ઇમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રી કયો પ્રાથમિક હેતુ પૂરો પાડે છે? તે પેશી સેક્શન્સમાં વિશિષ્ટ એન્ટિજનને શોધે છે. નવા આવેલા પ્રયોગશાળામાં પ્રાણીઓને મોજૂદ વસાહતોમાં દાખલ કરતા પહેલા તેમને ક્વોરન્ટાઇન કરવા શા માટે મહત્વપૂર્ણ છે? ચેપી રોગોનો ફેલાવો અટકાવવા માટે. મૂત્રમાં ગ્લુકોઝની હાજરી શું સૂચવે છે? ડાયાબિટીસ મેલિટસ. કિડની મુખ્યત્વે શેના દ્વારા બ્લડ પ્રેશર જાળવી રાખે છે? શરીરમાં પાણી અને ક્ષારના પ્રમાણના નિયમન દ્વારા. કયા થાઇરોઇડ અંતઃસ્ત્રાવને T4 તરીકે પણ ઓળખવામાં આવે છે? T4. તો જવાબ આવશે મિત્રો થાઇરોક્સિનને. મિત્રો આવા સરસ મજાના 10 મોડલ પેપર છે. એક દિવસમાં તમે આખું તમારું સિલેબસ આ 10 મોડલ પેપર દ્વારા રિવિઝન કરી શકો છો. આમાંથી ઘણા બધા પ્રશ્ન બેઠા પણ પૂછાશે. તો આ એક વખત પરચેસ કરીને આખું એક દિવસમાં તમે આખા પેપર સોલ્વ આરામથી કરી લેશો. બરોબર? તો પરચેસ કરી લેજો. પરચેસ કરવા માટે આ નંબર છે આપણા ગૂગલ પે નંબર. ગૂગલ પે અથવા તો ફોનપે આ નંબર કરી દેવાનું. આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ અને એનો સ્ક્રીનશોટ વોટ્સઅપ પર મોકલી દેવાનું. જેવું પેમેન્ટ કરશો માત્ર 2 મિનિટમાં સંપૂર્ણ સોલ્યુશન સાથે આ તમને મોડલ પેપર પ્રાપ્ત થઈ જશે. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર આપેલા છે. ચાલો, એડ્રિનલ ગ્રંથિમાં ઝોના રેટિક્યુલરિસનું મુખ્ય કામ શું છે? એડ્રિનલ એન્ડ્રોજન્સનું સ્ત્રાવણ કરવાનું. સીરમ ક્રિએટિનિનના નિયમિત માત્રાત્મક અંદાજ માટે ટ્રેડિશનલી કઈ આલ્કલાઇન પિક્રેટ આધારિત પદ્ધતિનો ઉપયોગ થાય છે? જાફે પદ્ધતિ. બેઝિક હેમેટોલોજીમાં રક્તકોષોને જોવા માટે સામાન્ય રીતે કયા સાધનનો ઉપયોગ થાય છે? માઇક્રોસ્કોપ. પ્રાણીઓના આહારને જંતુરહિત કરવા માટે સામાન્ય રીતે કઈ 2 પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? તો એ 2 પદ્ધતિ વિકિરણની પદ્ધતિ છે અને બીજી છે ઓટોક્લેવિંગ. યૌનારંભ દરમિયાન પુરુષોમાં જાતીય પરિપક્વતા માટે મુખ્યત્વે જવાબદાર અંતઃસ્ત્રાવ અથવા તો હોર્મોન. સિમ્પલ વસ્તુ છે, તે છે મિત્રો ટેસ્ટોસ્ટેરોન. નીચેનામાંથી કઈ ઘટના માસિક ચક્રના ફોલિક્યુલર તબક્કાની શરૂઆત દર્શાવે છે? માસિક સ્ત્રાવની શરૂઆત. નીચેનામાંથી કઈ સંરચના કરોડરજ્જુ સાથે સળંગ રીતે તેના ઉપરના છેડે સીધી રીતે જોડાયેલી છે? લંબમજ્જા. કાર્ડિયાક સાયકલ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચું અથવા તો સાચા છે? ચાલો જોઈએ. કાર્ડિયાક સાયકલમાં એટ્રિયલ સિસ્ટોલ, એટ્રિયલ ડાયસ્ટોલ, વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ અને વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલનો સમાવેશ થાય. બિલકુલ સાચું છે આ. એક કાર્ડિયાક સાયકલ પૂર્ણ થવા માટે લાગતો સમય 0.8 સેકન્ડ છે. આ પણ સાચું છે. બંને સાચા છે. ફાઇનલ જવાબ ઓપ્શન સી રહેશે. એ બી બંને. કિડનીનું કાર્યાત્મક એકમ નીચેનામાંથી કયું છે? મૂત્રપિંડ નલિકા.
મોશન ફોન્ટના સ્ટેઇનનો ઉપયોગ કરીને પેશીના છેદમાં કયા રંજક દ્રવ્યને પ્રદર્શિત કરી શકાય છે? મેલેનિન. જોડકા જોડવાના છે મિત્રો. સામે આ બેક્ટેરિયા આપેલા છે અને તેની પીએચ સંદર્ભે જોડકું પૂછેલું છે. તો વાત કરીએ એસિટોફિલિક બેક્ટેરિયા. તેની પીએચ મિત્રો વાત કરીએ તો એની પીએચ આવશે 7, 0 થી 7. પહેલાંની સામે 3 આવે. તો એવું ઓપ્શન બીમાં માત્ર આપેલું છે. બરોબર. એવી રીતે ફેઝોફિલિક બેક્ટેરિયા એની પીએચ આવશે 7 થી 14 અને ન્યુટ્રોફિલિક બેક્ટેરિયા એની પીએચ છે 7.2 થી 7.6. ચાલ. ખાલી જગ્યા ઇલેક્ટ્રોલાઇટ લોહી ગંઠાવાની પ્રક્રિયા માટે જરૂરી છે. ફોસ્ફરસ. ફોસ્ફરસની પછી શું આવશે? કેલ્શિયમ આવશે. ઓકે. ખાલી જગ્યા ઇલેક્ટ્રોલાઇટ લોહી ગંઠાવાની પ્રક્રિયા માટે જવાબદાર આવશે કેલ્શિયમ. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ. લોહીમાં લિપિડનું વધારે પ્રમાણ ખાલી જગ્યામાં જોવા મળે છે. તો એથેરોસ્ક્લેરોસિસ છે, ડાયાબિટીસ છે, નેફ્રોટિક સિન્ડ્રોમ તમામ આવશે. તમામ. લેબોરેટરી રિએજન્ટ કિટ રેફ્રિજરેટરનું તાપમાન કેટલું હોવું જોઈએ? તો 2 થી 8 અંશ સેલ્સિયસ. લેબોરેટરી ગાઉન અને સર્જરીના સાધનો ખાલી જગ્યા દ્વારા સ્ટરીલાઇઝ કરવામાં આવે છે ઓટોક્લેવિંગ દ્વારા. યુરિન સેમ્પલમાં બાઇલ પિગમેન્ટ શોધવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો ફોર્મ ટેસ્ટ છે, ડાયરપેજો ટેસ્ટ, હેરિસન ટેસ્ટ તમામ આવશે. આમાં પણ તમામ. ખાલી જગ્યા પ્રકારનો WBC હિસ્ટામિન ધરાવે છે. બેઝોફિલ. હિમોલાઇઝ થયેલ પ્લાઝમાનો કલર કેવો હોય છે? તો એ કલર હોય છે મિત્રો લાલ હોય. લોહી એ ખાસ પ્રકારની ખાલી જગ્યા પેશી છે, પ્રવાહી સંયોજક પેશી. ખાલી જગ્યા એ આરબીસીમાં રહેલ સરેરાશ હિમોગ્લોબિનનું પ્રમાણ દર્શાવે છે. મીન સેલ હિમોગ્લોબિન એટલે કે MCH. રક્તમાં કેલ્શિયમનું સ્તર ઘટાડવા માટે મુખ્યત્વે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે? તો એ છે કેલ્સિટોનિન. ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન બીમ જનરેટ કરવા માટે કયો ઘટક આવશ્યક છે? ઇલેક્ટ્રોન ગન. વિન્ટ્રોપ પદ્ધતિમાં નળીની કુલ લંબાઈ કેટલી હોય છે? 110 mm. બાયોરેટ ટેસ્ટ શેના માટે વપરાય છે? પ્રોટીન માટે. લેબમાં એસિડને પાણીમાં મિશ્ર કરતી વખતે શું નિયમ છે? તો આ તો રિપીટ થઈ ગયો. ઓપ્શન એ જવાબ આવે, પાણીમાં એસિડ ઉમેરો. ગ્લુકોઝ એ કયા પ્રકારનું રાસાયણિક સંયોજન છે? કાર્બોહાઈડ્રેટ. લોહીમાં પીએચ જાળવવા કયું બફર સિસ્ટમ મહત્વનું છે? બાયકાર્બોનેટ બફર. કેલ્શિયમનો અભાવ કયા રોગનું કારણ બને છે? ઓસ્ટિયોપોરોસિસ. ચયાપચયના મુખ્ય 2 પ્રકાર કયા છે? ચયાપચય મેટાબોલિઝમના 2 પ્રકાર કયા છે? એનાબોલિઝમ અને કેટાબોલિઝમ. સુગરનો સેમ્પલ કેટલા સમયમાં ચેક કરવો જોઈએ? 2 કલાકની અંદર. વાયરલ સેમ્પલ ટ્રાન્સપોર્ટ માટે કયું મીડિયમ વપરાય છે? તેના માટે વપરાય છે VTM, એટલે વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયમ. ચાલો ત્યારબાદ જીવંત પેશીઓ જેમ કે ત્વચા, ઘા પર બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા શું વપરાય છે? એન્ટિસેપ્ટિક. નર્વસ સિસ્ટમનું વર્ગીકરણ મુખ્યત્વે કયા 2 ભાગમાં થાય છે? સેન્ટ્રલ અને પેરિફેરલ. ત્યારબાદ વાત કરીએ તો કે ભાઈ HbF એટલે કે ફેટલ હિમોગ્લોબિનના બંધારણમાં કેટલા આલ્ફા અને ગામાની ચેઇન હોય છે? 2 આલ્ફા અને 2 ગામા. ચાલો ટ્યુબરક્યુલોસિસના બેક્ટેરિયા જોવા માટે કઈ સ્ટેનિંગ પદ્ધતિ વપરાય છે? ZN સ્ટેન. શરીરમાં આયર્ન કયા પ્રોટીન સ્વરૂપે સંગ્રહાય છે? ફેરોટિન. સ્નાયુઓને હાડકા સાથે જોડતી પેશીને શું કહેવાય છે? ટેન્ડન.
ગર્ભવતી ન હોય તેવી સ્ત્રીઓમાં પ્રોજેસ્ટેરોનનો પ્રાથમિક સ્ત્રોત શું છે? પિત્તપિંડ. નેક્સ્ટ, નીચેનામાંથી કયું સોલ્યુશન ESR માટે વપરાય છે? ESR માટે કયું સોલ્યુશન વપરાય? સોડિયમ સિટ્રેટ. ચાલો, રેડ બ્લડ સેલ એટલે કે RBC કયા મેલેરિયામાં સૌથી મોટો જાય હોય છે? તો જવાબ આવશે આની અંદર પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ. સૌથી મોટો હોય છે. તો ઓપ્શન એ સાચો જવાબ રહેશે. તો મિત્રો, આ તો આપણું SMC લેબ ટેકના સંપૂર્ણ સિલેબસ મુજબના મોડલ પેપરના આપણા 100 પ્રશ્નો. ઓકે, આવા 10 મોડલ પેપર મિત્રો તમે સોલ્વ કરી નાખશો તો તમારું આખું રિવિઝન થઈ જશે અને તમારું બધું કામ થઈ જશે. બરાબર? તો મોડલ પેપર માટે આ નંબર પર કોન્ટેક્ટ કરી લેજો. ફરીથી મળશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.